નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 27 એપ્રિલ મોહિની એકાદશીના દિવસે જો તમે તુલસીની મંજરીનો આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થશે। મિત્રો, આ વર્ષની સૌથી મોટી એકાદશીનો મંગળ દિવસ છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને તેની સાથે જોડાયેલા અમુક વિશેષ ઉપાયો કરવાનો મહાન દિવસ હોય છે અને આ દિવસે પિતૃદોષથી બચવા માટે અમુક વિશેષ ઉપાયો કરવામાં આવે છે અને એમાં સૌથી મહાન અને વિશેષ ઉપાય છે તુલસીની મંજરીનો ઉપાય। મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર આ મહિનાની કૃષ્ણની એકાદશી એટલે કે મિત્રો મોહિની એકાદશીમાં તમારે આ એક તુલસીની મંજરીવાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં જો નકારાત્મક ઉર્જા હશે તો તે પણ સમાપ્ત થઈ જશે અને સાથે જ તમે અમુક વિશેષ ઉપાયો કરી લેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। તો મિત્રો, ઉપાયને જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, 27 એપ્રિલના દિવસે મોહિની એકાદશી છે। એકાદશીનું આપણા શાસ્ત્રોમાં બહુ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, આ દિવસે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને લગતા જે કંઈ પણ ઉપાયો કરો છો તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, જો તમે આ દિવસે અમે તમને જે રીતે જણાવીએ છીએ તે પ્રકારે જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને અમુક વિશેષ ઉપાયો કરો છો કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો આટલું જ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનના બધા જ કષ્ટો દૂર થઈ જશે। મિત્રો, વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે તે માતા તુલસી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે સમર્પિત માનવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે એકાદશીની તિથિનો દિવસ માતા તુલસી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે લક્ષ્મી માતા એટલે કે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અને ગંગા સ્નાન કરવાથી અને મિત્રો જો તમે તુલસી માતાની મંજરીની સાથે જોડાયેલો આ એક ઉપાય કરો છો તો મિત્રો તમને બહુ જ શુભ અને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને મિત્રો, જે લોકોના જીવનમાં તેમજ ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે તો તે લોકોએ મોહિની એકાદશીના દિવસથી આ પ્રકારના ઉપાયો અવશ્ય જ કરવા જોઈએ કે જેનાથી તેના ઘરમાં નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય। અને ધનની પ્રાપ્તિ માટે વૈશાખ મહિનામાં મોહિની એકાદશીના દિવસે અમુક વિશેષ ઉપાયો જરૂર કરવા જોઈએ કે જેના વિશે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, 27 એપ્રિલ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશીના દિવસે 155 વર્ષ પછી અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે મિત્રો આ દિવસે બધી જ એકાદશી કરતાં બહુ મોટી એકાદશી 27 એપ્રિલના દિવસે રહેવાની છે। મિત્રો, આ એકાદશી એટલા માટે પણ વિશેષ મનાય છે કે આ એકાદશી છે આ વખતે ગુરુવારના દિવસે પડી રહી છે જેથી જ તેનું મહત્વ બહુ વધી જાય છે કે જેના લીધે આ એકાદશીના દિવસે મિત્રો 4 બહુ મોટા યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તેમાંથી એક છે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ધન લક્ષ્મી યોગ અને નારાયણ યોગ। તો મિત્રો, આ 4 યોગના નિર્માણના લીધે આ એકાદશી તિથિ ઉપર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે અને જો તમે આ દિવસે ગુપ્ત રીતે તુલસી માતાની મંજરીનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા ચાલે છે તેનો હલ સંપૂર્ણ રૂપથી થઈ શકે છે। મિત્રો, આમ જોઈએ તો બધા જ મહિનામાં 2 એકાદશી આવે છે એટલે કે મિત્રો વર્ષમાં ટોટલ 24 એકાદશી આવે છે। પરંતુ મિત્રો વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષમાં જે પણ એકાદશી આવે છે તેનું નામ મોહિની એકાદશી છે।
મિત્રો, આ એકાદશી બધી જ એકાદશી કરતાં સૌથી મહત્વની અને સૌથી મહાન એકાદશી માનવામાં આવે છે. આ દિવસે વિવિધ પ્રકારના શુભ મંગલ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે તમારા માટે બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આથી જ મોહિની એકાદશીના દિવસે તમે જે કંઈ પણ ઉપાય કરી લેશો તો મિત્રો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. મિત્રો, શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં એકાદશી તિથિ હોય તો બહુ જ દુર્લભ મનાય છે. મિત્રો, એવી પણ માન્યતા છે કે આ દિવસે જે કંઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવામાં આવે છે કે તુલસી માતાના છોડમાં ઘણા બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી જ મોહિની એકાદશીના દિવસે તુલસી માતાને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. તો મિત્રો, વ્યક્તિના બધા જ આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાઓનું નિદાન તત્કાળ રૂપથી થઈ શકે છે. મિત્રો, આ મોહિની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન તેમજ તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારણ કે મિત્રો, આ દિવસે તમે જે કંઈ પણ પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો મિત્રો તમને બહુ જ મોટું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આથી જ મિત્રો, આ દિવસે તુલસી માતાની સાથે જોડાયેલો અચૂક ઉપાય જરૂર કરી લેજો કે જે તમારી બધી જ મુશ્કેલીને દૂર કરી દેશે અને તમારી મનોકામનાને પણ પૂર્ણ કરશે. મિત્રો, તમારી મનોકામના ભલે ધન પ્રાપ્તિને લગતી હોય અથવા તો એક પુત્ર પ્રાપ્તિને લગતી હોય તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ન હોય તો મિત્રો એ બધી જ મનોકામનાની પૂર્તિ મોહિની એકાદશીના દિવસે માત્ર આ તુલસીની મંજરીનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે. આથી જ મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જોવા વિનંતી કે જેથી કરીને તમે ઉપાય કરીને પછી તમારું ભાગ્ય પ્રબળ થઈ શકે તેમજ મિત્રો તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને તમારા ઘરની પ્રગતિ થશે, તમારા ઘરની ઉન્નતિ પણ થશે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ હંમેશા માટે તમારી ઉપર બન્યા રહેશે. અને જો મિત્રો તમે ઈચ્છતા હોય કે શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી તમને તમારા જીવનની બધી જ સમસ્યામાંથી મુક્તિ મળી જાય અને તેની કૃપા હંમેશને માટે તમારી ઉપર બની રહે તો મિત્રો પૂરી સાચી શ્રદ્ધાની સાથે અને પૂરા વિશ્વાસની સાથે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, આવનારી મોહિની એકાદશીના દિવસે વ્રત રહેવાથી અને ઉપવાસ રહેવાથી તેમજ પૂજા અર્ચના વિશેષ રૂપથી પૂજા કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ બનેલો રહે છે. મિત્રો, બધા જ મહિનામાં આવનારી એકાદશી તિથિનું અલગ અલગ મહત્વ હોય છે, પરંતુ મિત્રો આ વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશીને સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. મિત્રો, ભગવદ્ ગીતા અનુસાર વૈશાખ મહિનાને સ્વયં ભગવાન કૃષ્ણએ સૌથી પવિત્ર મહિનો જણાવ્યો છે. મિત્રો, આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિને વિશિષ્ટ પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યને બધા જ પ્રકારના પાપકર્મમાંથી મુક્તિ મળી શકે છે. મિત્રો, માન્યતા છે કે આ દિવસે પૂજા, વ્રત, દાન તેમજ ધાર્મિક કાર્ય કરવાવાળા માણસને લક્ષ્મીનારાયણની સાથે સાથે પિતૃઓની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આથી જ મિત્રો, તમારે લોકોએ પણ તુલસી માતાની મંજરીની સાથે જોડાયેલો આ વિશેષ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેના વિશે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ. મિત્રો, તુલસી એક એવો છોડ છે કે જેની પૂજા અર્ચના કરવાથી બહુ જ ચમત્કારી લાભ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આપણા ભારતવર્ષમાં જ નહીં પરંતુ મિત્રો સંસારના લગભગ બધા જ દેશોમાં તુલસી માતાના છોડને પવિત્રતાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. મિત્રો, અનેક ઔષધીય ગુણોની સાથે તુલસીનું ધાર્મિક મહત્વ પણ ઘણું બધું છે. મિત્રો, બધી જ ધાર્મિક વિધિ અને ધાર્મિક અનુષ્ઠાનની શરૂઆતમાં તુલસી માતાનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણોમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની પણ માનવામાં આવે છે. આથી મિત્રો તુલસી છે એ જગત જનની છે. જ્યાં પણ તુલસી માતાનો છોડ હોય તો ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ત્રિદેવનો વાસ હોય છે. તુલસી માતાની પૂજા અર્ચના કરવાથી બહુ જ મોટું પાપ હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે કે જેવી રીતે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકાર નષ્ટ થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં પણ તુલસી માતાનો છોડ હોય તે ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદૈવ બની રહે છે.
ભગવાન વિષ્ણુ અને તેના અવતારો કે જેમ કે રામ અને કૃષ્ણની પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન હોવા એ બહુ જ જરૂરી મનાય છે, કારણ કે તુલસીના પાન વગર કોઈપણ પૂજા અર્ચના અધૂરી માનવામાં આવે છે. આ કારણથી જ મિત્રો, બધા જ હિન્દુ પરિવારના ઘરોમાં તુલસી માતાનો છોડ અવશ્ય જ હોય છે અને બધા જ લોકો તેની નિયમિત રૂપે પૂજા અર્ચના કરે છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં રાખે તો છે, પરંતુ તે લોકો અમુક નિયમોનું પાલન નથી કરતા. તે લોકો તેની પૂજા અર્ચના કરે તો છે, પરંતુ તેને એક લાલ ચુંદડી નથી અર્પણ કરતા. આથી જ તે લોકોએ અમુક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ યાદ રાખજો કે તુલસી માતાને લાલ ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ, કારણ કે મિત્રો, તુલસી માતા એક છોડ જ નથી, પરંતુ એ આપણી માતા સમાન છે. તેમજ મિત્રો, તમે તુલસી માતાને લાલ ચુંદડીની જગ્યાએ પીળી ચુંદડી પણ અર્પણ કરી શકો છો. મિત્રો, અમુક લોકો એવી પણ ભૂલ કરે છે કે તુલસી માતાની ચુંદડી જે છે બહુ જ જૂની થઈ જાય છે અને ફાટી જાય છે, તેમ છતાં પણ તેની ઉપર રાખે છે અને તે લોકો તેને બદલતા નથી. તો મિત્રો, તમારે આ ભૂલ ન કરવી જોઈએ. આવું જો તમે કરો છો તો મિત્રો, તુલસી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મોહિની એકાદશીના દિવસે તુલસી માતાની મંજરીનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. જો તમે મોહિની એકાદશીના દિવસે તુલસી મંજરીનો ઉપાય કરી લેશો તો મિત્રો, તમારી સમસ્ત મનોકામના છે એ લક્ષ્મી માતાની કૃપાથી પૂર્ણ થઈ જશે. તેમજ આ દિવસે આ ઉપાય જો તમે કરી લેશો તો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, તુલસી માતાના છોડમાં જ્યારે પણ મંજરી આવે છે તો આપણે તેને સમય ઉપર હટાવી દેવી જોઈએ. એ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં આ વાતનું વર્ણન છે કે તુલસી માતા માટે મંજરી અમુક બોજ સમાન હોય છે. આથી જ મિત્રો, તમારે સમય ઉપર તુલસીની મંજરી જરૂર હટાવી દેવી જોઈએ. મિત્રો, આમ કરવાથી તુલસીના છોડમાં નવા પાંદડા અને નવી ડાળખીઓ આવતી હોય છે અને તુલસીના છોડનું લાંબુ આયુષ્ય થઈ શકે છે. મિત્રો, આ તુલસીની મંજરીને હટાવીને તમે ભગવાન કૃષ્ણ તેમજ ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો, આવનારી મોહિની એકાદશીના દિવસે તુલસીની મંજરી ભગવાન ભોળાનાથની શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ. મિત્રો, આવું કરવાથી તમને ભગવાન ભોળાનાથના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાન તમારે ભગવાન શિવને ભૂલથી પણ અર્પણ ન કરવા જોઈએ. પરંતુ મોહિની એકાદશીના દિવસે તમે તુલસીની મંજરી ભગવાન શિવને અર્પણ કરી શકો છો. આથી જ મિત્રો, તમારે માત્ર મંજરી જ અર્પણ કરવી જોઈએ. તુલસી માતાની જેમ એની મંજરીનું પણ આપણા હિન્દુ શાસ્ત્રોમાં બહુ જ વિશેષ સ્થાન છે. મિત્રો, આજે અમે તમને જણાવીશું કે જો તમે આ સ્થાન ઉપર તુલસીની મંજરી રાખો છો તો મિત્રો, આનાથી તમારું નસીબ ચમકી શકે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસીનો છોડ બહુ જ પૂજનીય માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ વાવવાથી આપણા પરિવારના સભ્યોમાં પ્રેમભાવ બનેલો રહે છે અને સુખ સમૃદ્ધિ પણ આવે છે. મિત્રો, તમે મોહિની એકાદશીના દિવસે તુલસીની મંજરીને એક પીળા કપડામાં નાખીને તેની એક પોટલી બનાવીને મિત્રો, તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં મૂકી શકો છો. અને જો મિત્રો, તમે મોહિની એકાદશીના દિવસે તુલસી માતાની મંજરીનો આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધનની દેવી લક્ષ્મી માતાની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ થશે. મિત્રો, જે કોઈપણ વ્યક્તિ મોહિની એકાદશીના દિવસે તુલસીની મંજરીને લઈને પીળા કપડામાં નાખીને એક પોટલી બાંધીને જો પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશે તો મિત્રો, તેના ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે અને તેના ઘરમાં પૈસા આવવાના નવા માર્ગો ખુલવા લાગશે. તેમજ મિત્રો, ધન રાખવાની જગ્યા એટલે કે તમે જે પણ જગ્યા ઉપર પૈસા રાખો છો, જો તમે કોઈ પણ ગોખલામાં પૈસા રાખતા હોય તો તમારે ત્યાં પણ મૂકી દેવાનું છે. અને જો તમે કોઈ ડબ્બામાં પૈસા રાખતા હોય અથવા તો તમારી કોઈ પણ ઓફિસ હોય કે તમે જ્યાં ધંધો કરતા હોય તો મિત્રો, એ બોક્સમાં પણ તમે તુલસી માતાની મંજરીવાળી પીળી પોટલી રાખી શકો છો. મિત્રો, આનાથી તમને માતા તુલસી એટલે કે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
મિત્રો, યાદ રાખજો કે જો તમે મોહિની એકાદશીના દિવસે આ તુલસીની મંજરીનો ઉપાય કરી લેશો તો એ ઉપાય તમારું નસીબ બદલી નાખશે અને મિત્રો તમે જીવનભર અમીર રહેશો। તેની સાથે જ આ દિવસે વિધિવિધાનથી પૂજા અર્ચના તમે કરો છો તો મિત્રો એ બહુ જ ફળદાયક બની શકે છે। આથી જ આવનારી મોહિની એકાદશીના દિવસે જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ નથી તો મિત્રો તમારે મોહિની એકાદશીના દિવસે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં જરૂર રોપવો જોઈએ। પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તુલસી માતાનો છોડ કોઈપણ જગ્યાએથી ઉખાડીને પોતાના ઘરે લાવવાનો નથી। મિત્રો, આવું કરવું એ બહુ જ પાપ માનવામાં આવે છે અને આવું કરવાથી તમને દોષ પણ લાગી શકે છે। મિત્રો, તમે એક વસ્તુ જરૂર કરી શકો છો કે તમે તુલસી માતાનું જે પણ કુંડું હોય અથવા તો તુલસી માતાને જે જગ્યા ઉપર રોપેલા હોય તો તમે એ આખું કુંડું જ બહારથી ખરીદીને ઘરે લાવી શકો છો। પરંતુ તમારે કોઈપણ જગ્યાએથી તુલસી માતાનો છોડ ખેંચીને પોતાના ઘરમાં વાવવો ન જોઈએ। આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે અને તમને લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત નથી થઈ શકતી। મિત્રો, એવું માનવામાં આવે છે કે તુલસી માતાનો છોડ આપણા ઘરમાં વાવવાથી આપણા જીવનની બધી જ સમસ્યાથી આપણને છુટકારો મળી શકે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીથી આપણું ઘર ભરાઈ શકે છે। તેની સાથે જ મિત્રો મોહિની એકાદશીના દિવસે લોટના બનેલા દીવાનું પણ પોતાનું અલગ જ મહત્વ હોય છે કારણ કે મિત્રો આ લોટના દીવાને સૌથી વધુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આ લોટનો દીવો છે એ તુલસી માતાની નીચે જો તમે પ્રગટાવો છો તો મિત્રો તમને લક્ષ્મી માતાની સાથે જ માં અન્નપૂર્ણા અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, પછીના દિવસે તમે આ લોટના દીવાને ગાય માતાને ખવડાવી દેશો। મિત્રો, આ ઉપાય કરવાથી તમને શુભ ફળની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે અને મિત્રો આ દિવસે જો તમે તુલસી માતાની નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો એમાં તમારે થોડુંક અક્ષત એટલે કે ચોખા જરૂર નાખી દેવા જોઈએ અને પછી જ તમારે દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, આ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં દરિદ્રતા હશે તો તે દૂર થઈ જશે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવશે। તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે લાલ કપડામાં તુલસીના છોડના પાન નાખીને તમારે એક પોટલી બનાવીને ઘરની તિજોરીમાં રાખવી જોઈએ અને પછી જ્યારે પણ તમે પૂજા અર્ચના કરતા હોય ત્યારે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન ગણેશના ચરણોમાં જરૂર અર્પણ કરી દેવા જોઈએ। આના પછી મિત્રો તુલસીના પાનની સાથે ₹1નો સિક્કો લાલ કપડામાં વીંટીને પોતાના પાકીટમાં તમારે જરૂર રાખવો જોઈએ। આનાથી મિત્રો તમારા માટે ધન લાભના યોગ બનવા લાગશે। પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈપણ એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ। જો તમે પૂજા અર્ચના અથવા તો ઉપાય કરવા માંગતા હોય તો તમારે એકાદશીના પહેલા દિવસે અથવા તો એકાદશીના પછીના દિવસે તમારે તુલસીના પાન તોડવા જોઈએ। પરંતુ મિત્રો તમારે ભૂલથી પણ તુલસી માતાના પાન એકાદશીમાં તોડવા ન જોઈએ। મિત્રો કોઈપણ એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા તે શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો રવિવારના દિવસે પણ તમારે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ તેમજ તમારે તુલસીના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ અને રવિવારના દિવસે તમારે તેને જળ પણ અર્પણ કરવું જોઈએ નહીં। મિત્રો જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે। તેમજ મિત્રો આવનારી મોહિની એકાદશીના દિવસે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસી માતાના દર્શન કરવા જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ। જો મિત્રો તમે આ પ્રકારે પોતાનો દિવસ એકાદશીના દિવસે વ્યતીત કરો છો તો મિત્રો તમને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો। તેમજ મિત્રો જો તમે એકાદશીના દિવસે મોહિની એકાદશીના દિવસે સ્નાન કરો છો તો એ સ્નાન કરવામાં પાણીમાં તમારે તુલસી માતાના છોડમાં રહેલી માટી નાખીને તમારું સ્નાન જરૂર કરવું જોઈએ। આનાથી મિત્રો તમારી કુંડળીમાં જે કોઈ પણ દોષ હશે તેનાથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે અને મિત્રો તમારા બધા જ ગ્રહો છે એ પણ મજબૂત થશે।
તો મિત્રો, જો તમે આવનારી 27 એપ્રિલ એટલે કે મોહિની એકાદશીના દિવસે જો તુલસી માતાની મંજરીનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે. તેમજ તમારા ઘરમાં જો કોઈ પણ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા કુંડળી દોષ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકો છો. અને જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો એ પણ સમાપ્ત થઈ જશે. આથી તમે આવનારી મોહિની એકાદશીના દિવસે આ તુલસીની મંજરીનો ઉપાય અવશ્ય કરી લેજો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા તુલસી. ધન્યવાદ.